નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકી. આપણે 11મા ધોરણની અંદર ઉષ્માગતિશાસ્ત્ર જોઈ ગયા, જે તમને સામાન્ય રીતે પ્રક્રિયાની સ્વયંભૂતાના સંદર્ભમાં માહિતી આપે છે. અને એની સાથે સાથે સંતુલન અચળાંક ત્યાર પછીનું પ્રકરણ પણ ભણ્યા, જેમાં કોઈ પણ પ્રક્રિયા તમારી થતી હોય તો એ પ્રક્રિયા કેટલા પ્રમાણમાં પૂરી થઈ છે, એટલે કે એમાં નિપજનો જથ્થો કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થશે, એ તમને સંતુલન અચળાંક દ્વારા જાણી શકાય, જે પ્રક્રિયાની પૂર્ણતાના સંદર્ભમાં આપણે દર્શાવી શકીએ. ત્રીજું તમારું જે હવે અહીંયા રાસાયણિક ગતિકી એટલે વેગના સંદર્ભમાં છે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ તો કેમિકલ કાઇનેટિક્સ કહેવાય. અને આમાં કાઇનેટિક્સનો મતલબ થાય હલનચલન, જે ગ્રીક શબ્દ કાઇનેસિસ પરથી આવેલો છે, કારણ કે એનો કાઇનેસિસનો જ અર્થ થાય છે હલનચલન, જે તમારે આગળ સમજૂતીમાં પણ આવશે. તો હવે એક વાત એ થઈ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં ગતિકીનો મતલબ છે એના વેગની વાત છે, ઝડપની વાત છે. અને ઝડપ ખબર પડે તો તમને એની પૂર્ણતા માટેનો સમય પણ ખ્યાલ આવે. તો સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયા થતી હોય અથવા તો પ્રક્રિયાની શરૂઆત કરવાની હોય તો વૈજ્ઞાનિકો એ પ્રક્રિયાના સંદર્ભમાં 3 બાબતોને જાણવાનો પ્રયત્ન કરતા હોય છે, જેમાં એક, પ્રક્રિયા થશે કે નહીં, થશે તો કેટલા અંશે આગળ વધશે, અને સાથે સાથે પ્રક્રિયાની ઝડપ અથવા તો તે પ્રક્રિયા સંતુલને પહોંચવાનો સમય અથવા પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય. એટલે એક તો પહેલું જ પ્રક્રિયાની શક્યતા, ત્યાર પછી કેટલા અંશે આગળ વધે છે તેની એટલે પૂર્ણતાની વાત થઈ, અને તે માટેનો લાગતો સમય. હવે સામાન્ય રીતે આની અંદર આપણે પહેલી વાતને કરીએ, પ્રક્રિયા થશે કે એટલે શક્યતાની વાત કરીએ, તો આ પ્રાકકથન ઉષ્માગતિશાસ્ત્રની મદદથી, જે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે, કે એમાં ડેલ્ટા જીનું મૂલ્ય તમને ઋણ મળે, ડેલ્ટા જી <0 એટલે નેગેટિવ મૂલ્ય મળે, તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા તમારી શક્ય બનશે, એટલે કે પુરોગામી દિશામાં સ્વયંભૂ થશે એવું ગણી શકાય. કેટલા અંશે આગળ વધશે તો એના માટે તો એ સંતુલન અચળાંક કે દ્વારા નક્કી કરાય, કે <1, એટલે એનો મતલબ છે કે કે નું મૂલ્ય 1 કરતા વધારે છે, જે દર્શાવે છે કે પ્રક્રિયા છે એમાં નિપજનો જથ્થો વિશેષ પ્રમાણમાં છે, વધારે છે. અને નિપજ વધુ ત્યારે જ મળે જ્યારે તમારી પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાની હોય, પૂર્ણતાને આરે હોય તેવા સંજોગોમાં. તો આ 2 બાબતો તમારી 11માં તમે ભણ્યા છો તે પ્રમાણે જાણી શકાય. ત્રીજી, પ્રક્રિયા પૂર્ણ થવાનો અથવા સંતુલન પ્રાપ્ત કરવાનો સમય, તો એને જાણવા માટે રાસાયણિક ગતિકીનો ઉપયોગ કરીએ છીએ અથવા એના દ્વારા જાણી શકાય. હવે આ રાસાયણિક ગતિકીની અંદર તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટેની શક્યતા અને કેટલે અંશે થશે તેની સાથે પ્રક્રિયાના વેગ અને તેના પર અસર કરતા જે પરિબળો છે એ પરિબળોને પણ જાણવા જરૂરી છે. એટલે અહીંયા રાસાયણિક ગતિકીની વાત જે કરીએ તો રાસાયણિક ગતિકીની અંદર સામાન્ય રીતે તમને પ્રક્રિયાનો વેગ અને તેના પર અસર કરતા જે પરિબળો છે એના વિશેની જાણકારી હોય તો તમે તેનો અભ્યાસ સારી રીતે કરી શકો છો. અથવા આપણે એવું કહી શકીએ રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયાનો વેગ અને તેના પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે, તેના વિશેની જાણકારી મેળવવામાં આવે છે. અને એની સાથે સાથે એ પણ તમને આપ્યું છે કે રસાયણ વિજ્ઞાનની એ શાખા, એટલે તમને વ્યાખ્યા આપી કે રાસાયણિક ગતિકી કોને કહેવાય. રસાયણ વિજ્ઞાનની એ શાખા કે જે પ્રક્રિયાના વેગના અભ્યાસ અને તેમની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે તેવા વિજ્ઞાનને અથવા તેને રાસાયણિક ગતિકી કહેવાય. તો એનો મતલબ કે ભાઈ રાસાયણિક ગતિકીમાં શાનો અભ્યાસ સંકળાયેલો છે, તો કે પ્રક્રિયા વેગ અને તેની ક્રિયાવિધિ. 2 બાબત આપી. અને તેમાં શું જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે અથવા તેની અંદર શું જાણવામાં આવે છે, શાના વિશેનો અભ્યાસ કરવામાં આવે, તો એની અંદર પ્રક્રિયા વેગ ને તેના પર અસર કરતા પરિબળો. પ્રક્રિયા વેગ તો કોમન છે, પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો છે એને પણ જાણવામાં આવે. તો અહીંયા તમને રાસાયણિક ગતિકીની વ્યાખ્યા પહેલા તો સ્પષ્ટ કરી કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જે
પ્રક્રિયાના વેગના અભ્યાસ અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે તેને આપણે રાસાયણિક ગતિકી કહીશું. અને આ રાસાયણિક ગતિકી છે એમાં પ્રક્રિયા વેગ અને તેના પર અસર કરતા પરિબળો જે છે એનો અભ્યાસ તેની અંદર કરવામાં આવતો હોય છે. એટલે તમારી માટે અહીંયા પહેલું આ ભલે તમારે પ્રસ્તાવના સ્વરૂપે આપ્યું છે પણ આમાંથી એક પ્રશ્ન તમારો આવશે અને એ શરૂઆતના જે વાક્ય રચના છે તેના પરથી તમે સીધા સમજી શકો એ પ્રકારનો જ છે. હવે આપણે જે વાત થઈ એ પ્રમાણે કે તમે પહેલો અને બીજો મુદ્દો આ બંને દ્વારા તમે પ્રક્રિયા થશે કે નહીં, કેટલા અંશે થશે એની વાત થઈ. ત્રીજી વાત છે ઝડપના સંદર્ભમાં. તો સામાન્ય રીતે રાસાયણિક ગતિકીના સંદર્ભમાં પ્રક્રિયાના ઝડપની કે વેગની વાત કરીએ તો એ તમારી 3 પ્રકારની પ્રક્રિયાઓ હોય. કેટલીક પ્રક્રિયા અતિ ઝડપી હોય, જેમાં સામાન્ય રીતે આયનિક પ્રક્રિયાની વાત કરીએ તો આયનિક પ્રક્રિયાઓ છે એ તમારી બધી ઝડપી. અતિ ધીમી પ્રક્રિયા અથવા ધીમી જેને ગણીએ તો ધીમી પ્રક્રિયામાં તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ લોખંડનું ક્ષારણ, જે તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છે. લોખંડનું ક્ષારણ એ પ્રક્રિયાનો વેગ તમારો ધીરો દર્શાવે એટલે ધીમી પ્રક્રિયા કહેવાય. અને ત્રીજી આપી ઝડપી અને ધીમીની વચ્ચેની મધ્યમ પ્રકારની પ્રક્રિયા, જેમાં તમને સુક્રોઝનું વ્યુત્ક્રમણ એટલે આઠવણની પ્રક્રિયાની વાત કરી છે. આવા ઘણા બધા ઉદાહરણો છે. કેટલીક તો અતિ ધીમી પ્રક્રિયાઓ છે જેની અંદર પૃથ્વીના પેટાળમાં પેટ્રોલિયમનું જે દટાયેલા અવશેષો છે એમાંથી રૂપાંતર થવું, પછી હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થવાની ઘટના. ટૂંકમાં અમુક ઘટનાઓ એવી છે કે ઘણી ધીમી છે અને આવી ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ પણ છે, ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ પણ છે, પણ છતાં બુકમાં તમને ઉલ્લેખ કર્યો છે. બીજી એક કે દાંતનું ખવાવું. દાખલા તરીકે તમારા દાંતમાં સડો થયો, હવે તમે રોજ ખાવ છો, ખાધા પછી તમે બ્રશ કરવાનું ભૂલી જાઓ છો અથવા તો બ્રશ નથી કરતા પ્રોપર, તો એને કારણે દાંતની જે પોલાણવાળો ભાગ છે તેમાં સડો થાય. તો આ બી તમારી એવી પ્રક્રિયા છે કે એ લાંબા સમયે તમને ખ્યાલ આવે. પાચન ક્રિયા, ખોરાકની પાચન ક્રિયા, એને પણ પચવા માટે તમે કેવો ખોરાક ખાધો છે એ પ્રમાણે પચવા માટેનો સમય તમારો છે. એટલે આ ધીમી પ્રક્રિયાઓમાં ગણી શકાય. અતિ ધીમી, ધીમી, મધ્યમ અને ઝડપી પ્રકાર આમ પડે, પણ છતાં તમને 3નો ઉલ્લેખ કર્યો છે. મેં તમને આગળ કહ્યું તે જ પ્રમાણે કે ભાઈ ગ્રીક શબ્દ કાઇનેસિસ જેને હલનચલન અર્થ થાય અને તેના ઉપરથી કાઇનેટિક્સ શબ્દ લીધો છે. તો આપણે રાસાયણિક ગતિકીની અંદર તમને 2 બાબતોની સ્પષ્ટતા કરી, કોને કહેવાય અને તેમાં કઈ બાબતોને જાણવામાં આવે. તો પ્રક્રિયાના વેગ અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલું જે વિજ્ઞાન એને રાસાયણિક ગતિકી કીધી અને એની અંદર રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા જે પરિબળો છે તેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. ઉષ્માગતિશાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે કહે છે, જ્યારે રાસાયણિક ગતિકી પ્રક્રિયાના વેગ વિશે કહે છે. ઉષ્માગતિશાસ્ત્ર તમે જે પણ પ્રક્રિયા પસંદ કરી છે એ પ્રક્રિયા તમારી થશે કે નહીં, થશે તો કેટલા પ્રમાણમાં થશે, જે આપણે બીજા નિયમ પરથી એમાં સંતુલન અચળાંક વાળી વાત આવી તો એ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં આપણે જોઈ જ ગયા છે. તો ઉષ્માગતિશાસ્ત્રની મદદથી તમે પ્રક્રિયા થશે કે નહીં, થશે તો કેટલા પ્રમાણમાં થશે એ તો જાણી શકો છો, પણ કેટલા સમયમાં પૂરી થશે એ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા જાણી શકાય નહીં. એના માટે રાસાયણિક ગતિકીનો ઉપયોગ કરવો પડે. તો રાસાયણિક ગતિકી તમને પ્રક્રિયાના વેગ વિશેની માહિતી આપે છે, કેટલા સમયમાં પૂર્ણ થશે તે જણાવે, પણ તમારે એના માટે કઈ પ્રક્રિયા પસંદ કરવી, કારણ કે થશે કે નહીં, થશે તો કેટલા પ્રમાણમાં થશે એની જાણકારી રાસાયણિક ગતિકી નથી આપતું. એ કોણ આપે છે કે ઉષ્માગતિશાસ્ત્ર. એટલે જે મર્યાદા ઉષ્માગતિશાસ્ત્રની છે તે રાસાયણિક ગતિકી પૂરી કરે છે અને જે મર્યાદા રાસાયણિક ગતિકીની છે તે ઉષ્માગતિશાસ્ત્ર પૂરી કરે છે. તો એનો મતલબ એવો થયો કે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે કોઈ ઉત્પાદન મેળવવું છે તો ઉષ્માગતિશાસ્ત્ર તમને ઉત્પાદન માટે પ્રક્રિયા થશે કે નહીં, થશે તો કેટલા પ્રમાણમાં થશે તેની જાણકારી આપશે. રાસાયણિક ગતિકી તમને કેટલા સમયમાં પૂર્ણ થશે તેની જાણકારી આપશે. અને એટલા માટે અહીં તમને લખ્યું છે આમ ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાથી અલગ છે પરંતુ એકબીજાના પૂરક છે.
પૂરક એટલે મર્યાદા એકબીજાની પૂરી કરે છે એટલે પૂરક છે. અને એકબીજાના પૂરક હોવાને જ કારણે તેનો ઔદ્યોગિક ક્ષેત્રે સમન્વય જરૂરી છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ કરી અને યોગ્ય નિપજ યોગ્ય માત્રામાં ઝડપથી ટૂંકા સમયમાં તમે મેળવી શકો. એટલે ઔદ્યોગિક ક્ષેત્રે તેનો સમન્વય જરૂરી છે. એના પાછળનું કારણ એકબીજાની જે ખામીઓ છે એ પૂરી કરે છે. એટલે તો તમને આવો પ્રશ્ન આવી શકે કે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાથી અલગ હોવા છતાં એકબીજાના પૂરક કેમ છે સમજાવો. તો આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા શું જાણી શકાય અને રાસાયણિક ગતિકી દ્વારા શું જાણી શકાય અને કેમ એકબીજાના પૂરક થયા? કારણ કે જે મર્યાદા આની છે તે આ પૂરી કરે અને આની મર્યાદા આ પૂરી કરે એટલે પૂરક થયા. અને એટલા માટે તેનો ઔદ્યોગિક ક્ષેત્રે સમન્વય જરૂરી છે. 2 માર્કમાં કદાચ પૂછે તો તમે આ દર્શાવી શકો છો. તો આ તમારી પ્રસ્તાવના આધારિત એક પ્રશ્ન અથવા રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર શું છે અને એની સાથે સાથે રાસાયણિક ગતિકી આપણો જે ચેપ્ટરનું હેડિંગ છે તો રાસાયણિક ગતિકી શું છે અને તેમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે એ તમને અહીંયા સમજાવેલું છે. ત્યાર પછી તમારો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. અને આ ટોપિકને આધારે પ્રશ્ન તમને આવો પૂછી શકાય. લગભગ 3 માર્કનો પ્રશ્ન આવે અને ધારો કે પ્રશ્ન નથી આવતો તો આની અંદર આપણે જે સૂત્ર મેળવવાના છે એ સૂત્ર પરથી દાખલો આવી શકે. પ્રશ્ન તમારો આ રીતે આવી શકે: રાસાયણિક પ્રક્રિયાના સરેરાશ વેગ અને ત્વરિત વેગના સૂત્રો મેળવો. એટલે આપણે ટૂંકમાં સરેરાશ વેગ અને ત્વરિત વેગ શોધવાનું સૂત્ર જે છે એ અહીંયા આપણે મેળવવાનું છે. મેં ટૂંકમાં તમારે આપ્યું જ છે. થોડીક મેથેમેટિકલ સ્ટેપ આધારિત તમને અને સહેલું છે. આ થિયરી તમારી સહેલી છે પ્રમાણમાં. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે આપણે આગળ વાત કરી કે વેગની વાત આવે તો પ્રક્રિયાના વેગના સંદર્ભમાં 3 પ્રકારની પ્રક્રિયાઓ, જેમાં અતિ ઝડપી હોય, મધ્યમ હોય અને ધીમી હોય. એટલે એ આધારે તમને નિપજ જે છે નિપજ મળવાનો તમારો સમય છે એ સમય તમારો એ આધારે નક્કી થાય. તો પ્રક્રિયાની ઝડપ અથવા વેગ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે પ્રક્રિયાનો વેગ એટલે શું? તો કે સામાન્ય રીતે એવું કહી શકાય કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો વધારો અથવા નિપજની સાંદ્રતામાં થતો ઘટાડો, જેને આપણે પ્રક્રિયા વેગ તરીકે દર્શાવી શકીએ. કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો શરૂઆતમાં પ્રક્રિયકનો જથ્થો વધારે હોય અને જેમ જેમ તમારી પ્રક્રિયા આગળ વધે એટલે સમય જેમ જેમ જાય તેમ પ્રક્રિયામાં વપરાશે એટલે તેની સાંદ્રતામાં ઘટાડો થશે અને સામે નિપજ બને છે એટલે નિપજની સાંદ્રતામાં વધારો થવાનો. એટલે ચોક્કસ સમયે પ્રક્રિયકની સાંદ્રતામાં ચોક્કસ ઘટાડો થતો હોય છે, તે જ સમયે નિપજની સાંદ્રતામાં તે જ પ્રમાણે તેટલો વધારો દર્શાવી શકાય. અને એ આલેખ પણ તમારી બુકમાં આપેલા છે, જે આપણે ધોરણ 11ની અંદર એને જોઈ ગયા છે. જે આપણે આગળ આવશે એટલે આપણે જોઈએ, પણ અત્યારે માત્ર આપણે સૂત્ર જે મેળવવાનું છે એ આધારે તમને પ્રક્રિયા વેગ કોને કહેવાય એ અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે કે એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા વેગ તરીકે દર્શાવી શકાય. હવે એમાં સ્પષ્ટ કર્યું કે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, આપણે જે ઉપર વાક્યરચના ફેરફાર શબ્દ વાપર્યો એને અહીંયા સ્પષ્ટ કર્યું કે પ્રક્રિયકના સંદર્ભમાં જઈએ તો સાંદ્રતામાં થતો ઘટાડો એટલે ઘટાડાનો વેગ થયો, જેમાં સામાન્ય રીતે એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો તરીકે દર્શાવ્યું છે આપણે. જ્યારે નિપજના સંદર્ભમાં જઈએ તો કોઈ એક નિપજની સાંદ્રતામાં થતો વધારાનો વેગ એટલે કે એકમ સમયમાં નિપજોની સાંદ્રતામાં થતો વધારો. તો મેં તમને એ જ વ્યાખ્યા સીધી કીધી કે પ્રક્રિયા વેગ એટલે પ્રક્રિયકોની સાંદ્રતા, એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજોની સાંદ્રતામાં થતા વધારાને આપણે પ્રક્રિયા વેગ તરીકે દર્શાવી શકીએ. હવે તેનું સરેરાશ વેગનું સૂત્ર મેળવવું છે તો એના માટે અહીંયા તમને ધારો કે પ્રક્રિયક આરમાંથી પી બનવાની તમારી એક પ્રક્રિયા છે અને એમાં તમે જોઈ શકો છો તત્વ યોગમિતીય ગુણાંક તમારો અથવા સંબંધ તમારો 1:1 છે. એટલે કે 1 મોલ તમારો પ્રક્રિયક આર છે, એમાંથી 1 મોલ નિપજ તમને પી મળે છે. એવી આ તમારી પ્રક્રિયા છે. તો એ સ્પષ્ટ કરી દીધું અહીંયા કે પ્રક્રિયામાં 1 મોલ પ્રક્રિયક આર 1 મોલ નિપજ પી ઉત્પન્ન કરે છે. હવે
પ્રક્રિયા થાય છે એટલે તમારે હવે પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સાંદ્રતા ચોક્કસ સમયે કેટલી છે તે આપણે દર્શાવવી છે. તો અહીંયા તમે ધારો કે T1 સમયે પ્રક્રિયક R ની સાંદ્રતા R1, એટલે આ સાંદ્રતા જે મોટો કૌંસ છે એ તમારી સાંદ્રતાની સંજ્ઞા દર્શાવે છે. આ પણ તમને ખ્યાલ છે, આપણે દ્રાવણો ચેપ્ટર ભણી ગયા એની અંદર પણ તમને ખ્યાલ છે. તો આ સંજ્ઞા આપી છે એટલે સાંદ્રતા R1 તરીકે અને નિપજ P છે તો એની સાંદ્રતાને આપણે P1 તરીકે ગણીએ છીએ T1 સમયે. એવી જ રીતે T2 સમયે પ્રક્રિયક R ની સાંદ્રતા R2 અને નિપજ P ની સાંદ્રતા P2 તરીકે ગણીએ. તો T2 થી T1 નો જે સમયમાં ફેરફાર થયો તેને આપણે ડેલ્ટા ટી, માટે ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1. તો T2 સમયે જે તમારી સાંદ્રતા હશે તે T1 સમયે જે સાંદ્રતાઓ પ્રક્રિયક નિપજની હશે તેનો પણ તફાવત તમારો આવવાનો. તો ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 છે. એવી રીતે હવે ડેલ્ટા R એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર લખવો હોય તો R2 માઇનસ R1. સાંદ્રતા R1 ની સાંદ્રતા જે છે એ R2 ની સાંદ્રતામાંથી R1 ની સાંદ્રતાને બાદ કરીએ એટલે કોન્સન્ટ્રેશન ઓફ R2 માઇનસ કોન્સન્ટ્રેશન ઓફ R1. અને એવી જ રીતે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે અહીં વધારો થશે તો એ તમે ડેલ્ટા P બરાબર લખશો P2 માઇનસ P1. તો અહીંયા આ પ્રક્રિયા આધારે તમે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સાંદ્રતા, T2 સમયે પ્રક્રિયાની સાંદ્રતા, નિપજની સાંદ્રતા આધારે તમે સમયમાં થતો ફેરફાર, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર આ તમે ડેલ્ટા ટી, ડેલ્ટા આર અને ડેલ્ટા પી મેળવ્યા. હવે આપણને ખબર છે કે જેમ જેમ તમારી પ્રક્રિયા થશે, સમય જશે તેમ પ્રક્રિયક પી તમારો છે એની સાંદ્રતામાં ઘટાડો થવાનો, ધીમે 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 ઓછો થવાનો એટલે કે અદૃશ્ય થવાનો. તો એ આધારે તમને અહીંયા હવે પ્રક્રિયક આરના અદૃશ્ય થવાનો વેગ, તો એમાં આરની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં લીધેલો સમય એટલે કે તે માટે લાગતો સમય. તો આરની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા આર બરાબર R2 માઇનસ R1 છે. અને આપણને ખબર છે કે R1 નું મૂલ્ય છે R2 કરતાં વધારે હોય એટલે અહીંયા મૂલ્ય તમને માઇનસમાં મળે કારણ કે ઘટાડો દર્શાવે છે એટલે. અને એટલા માટે ડેલ્ટા આર ઘટાડો બાય લીધેલો સમય એટલે કે ડેલ્ટા ટી એ માઇનસમાં લખ્યો છે. એટલે ઋણ સંજ્ઞા છે એ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો દર્શાવે છે, જે આપણું એક સમીકરણ છે. એવી જ રીતે એની સામે જેટલી સાંદ્રતા જે સમયે પ્રક્રિયકની ઘટશે તેટલી જ સાંદ્રતા તે સમયે સામે નિપજની બનવાની છે. એટલે તમે પીના સંદર્ભમાં લખશો તો નિપજ બને છે એટલે એ પ્રાપ્ત થાય છે એટલે મળે છે એટલે દ્રશ્યમાન થાય છે એવો શબ્દ છે. એટલે નિપજ પીના દ્રશ્ય થવાનો વેગ, તો એમાં પીની સાંદ્રતામાં થતો વધારો છેદમાં લીધેલો સમય, આર માટે લખીએ તો ઘટાડો આવશે, પી માટે લખીએ તો વધારો આવશે. તો એ આવશે તમારો પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, સમીકરણ 2 આપ્યું. તો અહીં તમે આ ધ્યાન રાખજો, માઇનસની સંજ્ઞા આપણે માત્ર ઘટાડો દર્શાવે છે તેને સમજવા માટે છે. ગણતરીમાં તમે જ્યારે લખો ત્યારે માઇનસ લખવાના નથી અને એ આપણે આગળ તમને સમજાવેલું પણ છે. તો આ રીતે તમે પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા જે છે એ આધારે એનું અદૃશ્ય થવાનો અને દ્રશ્યમાન થવાના વેગ તમારા આવ્યા. પ્રક્રિયકના સંદર્ભમાં લખીશું માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી અને નિપજના સંદર્ભમાં લખીશું પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ચલો અહીં તમને સ્પષ્ટ કરી પણ આપ્યું કે અહીં ડેલ્ટા આર ઋણ જે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો દર્શાવે છે, જેને -1 વડે ગુણતા પ્રક્રિયા વેગ ધન મળે છે. એટલે મેં તમને કહ્યું કે ઋણ માત્ર તેની સાંદ્રતામાં થતો ઘટાડો છે તેની સંજ્ઞાને રજૂ કરે છે. બાકી વેગ તમે લખશો ત્યારે એને આપણે માઇનસમાં લખવાના નથી અને એટલા માટે તમને પહેલેથી જ કહ્યું કે એને -1 વડે ગુણી અને એને ધનમાં જ લેવાના છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 બંને જે તમને મળ્યા એ તમારા બે જુદા જુદા સમયગાળા દરમિયાન પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં જે ફેરફાર થયો તે આધારે તમને મળેલો વેગ છે. અને એ વેગ એટલે તમને એને સરેરાશ વેગ તરીકે દર્શાવ્યો. સમીકરણ 1 અને સમીકરણ 2 સરેરાશ વેગ આર
સરેરાશ એટલે એવરેજ છે, તો આર એવરેજ એટલે એવી રજૂ કરે છે. અને એટલા માટે આર એવી બરાબર માઇનસ ડી આર બાય ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. એટલે અહીંયા હું બ્રેકેટમાં આર છે તો હું કોન્સન્ટ્રેશન ઓફ પી એવું બોલતો નથી, કારણ કે તમે જ્યારે હું બોલું છું ત્યારે અહીં નજર છે તમારી બ્રેકેટની અંદર જ આર લખેલો છે, એટલે સાંદ્રતા સમજવાની. નહીં તો હું માત્ર બોલું છું એ પ્રમાણે લખો તો ડેલ્ટા અને ખાલી આર લખશો તો એ ખોટું છે. કોન્સન્ટ્રેશન ઓફ એટલે કે આરની સાંદ્રતા, ડેલ્ટા આરની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી, આવું સમજવાનું છે. તો અહીંયા તમને આ સરેરાશ વેગ શોધવાનું સૂત્ર મળ્યું. વિદ્યાર્થી મિત્રો અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે, મેં તમને આગળ પણ વાક્ય બોલી ગયો છું કે પ્રક્રિયા દરમિયાન જેટલી સાંદ્રતા જે સમયે પ્રક્રિયકની ઘટશે તેટલી જ સાંદ્રતા તે સમયે નિપજની વધવાની છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજની સાંદ્રતામાં થતો વધારો એક સમાન હશે, માત્ર ચિહ્ન જુદા હશે. અહીં પણ જુઓ આ માઇનસમાં છે તો અહીં તમારો પ્લસમાં બતાવ્યો છે, તો આને ખાસ ખ્યાલ રાખવાનો. હવે અહીંયા તમારી જે આકૃતિ છે એ આકૃતિ આધારે પણ આપણે દર્શાવીએ તો મેં સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો છે. પ્રક્રિયક આપણે લીધો હોય એટલે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં સૌથી મહત્તમ હોય અને તે સમય નિપજની સાંદ્રતા શૂન્ય હોય. હવે જેમ જેમ સમય જશે તેમ તેમ આ આલેખ થોડો અલગ છે. એ ત્વરિત અને સરેરાશ બંને વેગ શોધવા માટેની સમજૂતી મળવાનું છે, પરંતુ એ પહેલાં હું તમને ખાલી સમજાવી દઉં જે આપણે 11માં જોયું છે તે આલેખ. જેમ જેમ તમારે સાંદ્રતા અહીંયા સમયને આધારે ઘટતી જશે એટલે આલેખ તમારો વક્રાકાર ભાગમાં નીચે તરફ જશે અને પછી લાંબા સમયના અંતરે અચળ થઈ જશે, ઘટાડો તમારો અચળ રહેશે. એની સાથે જ અહીંયા તમારે આ પ્રકારનો બીજો ઊંધો વક્ર દોરાય, બીજો આલેખ આવે જે તમારી નિપજની સાંદ્રતામાં જેવી પ્રક્રિયાની સાંદ્રતામાં ઘટાડો થાય તેવું જ અહીંથી તમારે નિપજની સાંદ્રતામાં થતો વધારો દર્શાવતો બીજો આલેખ આના જેવો જ પરંતુ ઉલટો. તો એ જેમ જેમ સમય જશે તેમ તેમ નિપજની સાંદ્રતામાં થતો વધારો દર્શાવશે. એટલે બે પ્રકારના આલેખ અહીંયા, એક પ્રક્રિયાની સાંદ્રતામાં થતો ઘટાડો દર્શાવતો અને બીજો તમારો નિપજની સાંદ્રતામાં થતો વધારો દર્શાવતો બે આલેખ તમારા થાય, જેને તમે એકમાં પણ દર્શાવી શકો છો. હવે આના પરથી તમને જ્યારે આલેખના સંદર્ભમાં સરેરાશ વેગ શોધવા માટેનું સૂત્ર તમને જે પૂછ્યું છે તો એની અંદર હવે આપણે માત્ર અત્યારે પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાંનો જે આલેખ છે એને દર્શાવીએ. તમારી બુકમાં બંને છે, બંને દર્શાવવાની જરૂર નથી, તમે એક દર્શાવીને પણ સમજાવી શકો છો. તો અહીંયા આપણે જુઓ, તમને આ તમારી મહત્તમ સાંદ્રતા છે. હવે કોઈ એક T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા જે હશે તેને આપણે R1 તરીકે ગણી, તો તે સમયની સાંદ્રતા અને ત્યાર પછી T2 સમયે તેની જ સાંદ્રતા જે R2 થઈ તે સાંદ્રતા, આ બેનો તફાવત તમારો T2 માઇનસ T એટલે ડેલ્ટા ટી થયો અને R2 માઇનસ R1 માઇનસ ડેલ્ટા dr થાય, એટલે માઇનસ તમારો ડેલ્ટા R થાય, પરંતુ આપણે અત્યારે એને ડેલ્ટા R તરીકે ગણ્યો છે. તો આ તફાવત અને આ તફાવત આ જે તમને મળશે એ તમને આપ્યો છે અહીંયા સરેરાશ વેગ, જે લખ્યું છે તે સૂત્ર સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા સાંદ્રતા R છેદમાં ડેલ્ટા ટી. હવે આ જ આલેખ તમે છે એ નિપજના સંદર્ભમાં દર્શાવશો તો એની અંદર તમારા T1 અને T2 સમયે જે તમારી નિપજની સાંદ્રતા છે એના પરથી તમે સૂત્ર લખશો તો R એવરેજ બરાબર પ્લસ ડેલ્ટા સાંદ્રતા P છેદમાં ડેલ્ટા ટી આવવાનો, જે તમારી બુકમાં આપ્યો જ છે. આપણે એક જ આલેખ પરથી આને સમજાવવાનું છે, કારણ કે બે આલેખ દોરીને તમારો ટાઈમ વધશે. 3 માર્કની અંદર આટલું પૂરતું છે. તો આ વાત થઈ સરેરાશ વેગની. હવે એ જ પ્રમાણે અહીંયા તમને એનો એકમ પણ આપી દીધો કે ડેલ્ટા સાંદ્રતા R અથવા સાંદ્રતા P, એટલે ઉપર અંશમાં તમારે સાંદ્રતા છે, છેદમાં સમય છે, તો સરેરાશ વેગ તમારો છે એનો એકમ થાય સાંદ્રતા છેદમાં સમય. અને સાંદ્રતા આપણે મોલ પ્રતિ લીટરમાં લઈએ છીએ, એટલે તમે મોલ પ્રતિ લીટર અને સમય સેકન્ડમાં આવશે, તો પ્રતિ સેકન્ડ અથવા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આ તમારો સરેરાશ વેગનો અથવા પ્રક્રિયા વેગનો તમારો એકમ થયો. એકમ કેવી રીતે આવ્યો છે એ તમે સમજ્યા. હવે આપણો બીજો પ્રશ્ન આના પરથી, ત્વરિત વેગ શોધવાનું સૂત્ર. તો ત્વરિત એટલે કોઈ ચોક્કસ સમયે, સામાન્ય રીતે કેવું હોય
આપણે જે સરેરાશ વેગ શોધવો આ રીતે છે કે ધારો કે તમે ભરૂચથી અમદાવાદ જવા માટે નીકળ્યા, ચોમાસાનો સમય છે અને અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે, એટલે રોડમાં ખાડા પણ ઘણા બધા પડેલા હોય. હવે એવા સમયે તમે તમારી ગાડી લઈને સિટીમાંથી માત્ર હાઈવે પર પહોંચો છો, એમાં તમને અડધો કલાક લાગે છે. હાઈવે પરથી તમે આગળ, હવે તમારો હાઈવે છે એટલે રસ્તો ખુલ્લો છે અને ખાડા વગરનો છે, તમે ગાડીને સ્પીડમાં ભગાવો છો. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તમે ગાડીને ભગાવી છે, પરંતુ વચ્ચે ટ્રાફિક જામ આવ્યો, ચાલો ત્યાંથી પણ નીકળ્યા આગળ, તો વચ્ચે પાછું તમારે ટોલ ટેક્સ આવે. આવું કરતાં કરતાં તમે અમદાવાદના સિટીની બહાર પહોંચ્યા, એ માત્ર તમે 2 કલાકમાં પહોંચ્યા. હવે સિટીની અંદર તમારે જે જગ્યાએ જવાનું છે ત્યાં તમને બીજો 1 કલાક લાગે છે. તો આની અંદર તમારે ભરૂચ તમારા ઘરેથી અમદાવાદ જે જગ્યાએ પહોંચવાનું છે તે માટેનો જે સમય છે એ સમય અને એ આધારે તમારો વેગ કે ભાઈ તમે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી હશે એ સરેરાશ થઈ. પરંતુ તમને એવું પૂછવામાં આવે કે ભાઈ તમે અડધા કલાક પછી તમારી સ્પીડ કેટલી હતી, અથવા તો તમે હાઈવે પર પહોંચ્યા પછી તમારી સ્પીડ કેટલી હતી. તો તમને ખબર છે કે મેં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતો હતો, અથવા તો ટોલ ટેક્સની આગળ તમારી સ્પીડ કેટલી હતી, તો ગાડી ત્યાં ધીમી કરવી પડે, તો કે 30 કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. તો ટૂંકમાં અહીંયા તમારે ચોક્કસ સમય પૂછ્યો તો ચોક્કસ સમયે તમારો વેગ પણ ચોક્કસ છે, તો એને કહેવાય ત્વરિત વેગ અથવા ત્વરિત સમયે મળતો વેગ. તો સમયના કોઈ પણ ક્ષણે એટલે ત્વરિત સમયે, કોઈ પણ ક્ષણ એટલે ત્વરિત સમયે મળતા વેગને ત્વરિત વેગ કહે છે. અને ગણિતીય રીતે અનંત સૂક્ષ્મ રીતે નાના, એટલે હવે ડેલ્ટાને બદલે અહીંયા ડી લખ્યો, ડીટી માટે ત્વરિત વેગ, અને ત્વરિત માટે અહીંયા જેવી રીતે સરેરાશ માટે એવરેજ આપ્યું છે એવી રીતે ત્વરિત માટે ઇન્સ્ટેન્યસ. તો એના માટે માત્ર RINST સંજ્ઞા તરીકે દર્શાવવાનું છે, જેને આપણે ત્વરિત, તમે ત્વરિત લખશો તો પણ ચાલશે. ત્વરિત વેગ જેવી રીતે R એવરેજ AV ને બદલે તમે સરેરાશ લખશો તો પણ ચાલશે, એવી રીતે અહીંયા INST લખવાને બદલે તમે ત્વરિત લખશો તો પણ ચાલશે. તો RINST બરાબર માઇનસ તો છે જ, ડેલ્ટાને બદલે માત્ર ડી લખવાનું, dr/dt બરાબર dp/dt. એટલે આ તમે નિપજના સંદર્ભમાં લખશો તો માઇનસ dr/dt, આરમાં ફરી પાછું સાંદ્રતા, આરની સાંદ્રતા છેદમાં dt બરાબર ડી, પીની સાંદ્રતા છેદમાં dt થશે. તો એને અહીંયા હવે કેવી રીતે શોધ્યું છે જુઓ. આ જ આલેખમાં કોઈ ત્વરિત સમય, ક્ષણે અથવા સમય, તો અહીંયા તમને જુઓ આ લાલ જે ટી દર્શાવ્યો છે, આ સમયે સાંદ્રતા કેટલી હશે શોધવી છે. તો એના માટે શું કર્યું, તો કે અહીંયા તમે આ આલેખ છે, આલેખ પર સ્પર્શ રેખા દોરી દીધી, અને સ્પર્શ રેખા દોરી અને એનો ઢાળ જે છે એ ઢાળ શોધ્યો, અને એ ઢાળ તમને જે મળ્યું પ્રક્રિયકના સંદર્ભમાં છે ઋણ મળે, અને એને જ RINST બરાબર -d સાંદ્રતા R છેદમાં dt તરીકે દર્શાવ્યું. આ થયો તમારો આલેખ પરથી શોધેલો ત્વરિત વેગ. તો અહીંયા પણ તમને એ સ્પષ્ટ કર્યું કે ભાઈ તમે ત્વરિત વેગ આલેખ પરથી કેવી રીતે, અમે તમને સમજાવી દીધું, બુકમાં હવે કેવી રીતે શોધ્યું છે એને બતાવ્યું છે. તો મેં તમને જે વાત કરી તે પ્રમાણે આલેખ પરથી ત્વરિત વેગ નક્કી કરવા સાંદ્રતા વિરુદ્ધ સમયના વક્ર પર ઢાળની સ્પર્શ રેખા દોરી ને મેળવી શકાય છે. તો આ પ્રમાણે તમે ત્વરિત વેગ શોધી શકો છો. હવે આવું જ તમને ઉદાહરણ આપ્યું છે, જેમાં પ્રક્રિયા Hg+Cl2 gives HgCl2. આ પ્રક્રિયા માટેનો તમારે પ્રક્રિયા વેગ શોધવો હોય તો પ્રક્રિયા વેગ, તો એના માટે આપણે પ્રક્રિયાના સંદર્ભમાં લખીશું તો માઇનસ ડેલ્ટા Hg ની સાંદ્રતા છેદમાં dt અથવા માઇનસ ડેલ્ટા Cl2 ની સાંદ્રતા છેદમાં dt. નિપજના સંદર્ભમાં લખીએ તો બરાબર ડેલ્ટા HgCl2 ની સાંદ્રતા છેદમાં dt થશે. આવું કોઈ પણ સમીકરણ આપવામાં આવે, તમે કોઈ પણ સમીકરણ માટે એનો સરેરાશ પ્રક્રિયા વેગ અથવા ત્વરિત પ્રક્રિયા વેગ તમે દર્શાવી શકો છો. પ્રક્રિયક માટે માત્ર માઇનસની સંજ્ઞા આગળ દર્શાવવાની, આટલું તમને યાદ હોવું જોઈએ. તો આ વાત થઈ તત્વયોગમિતીય ગુણાંક 1 હોય તેવી જે પ્રક્રિયાઓ છે એવી પ્રક્રિયાઓના સરેરાશ વેગ અથવા ત્વરિત વેગ શોધવાનું સૂત્ર. હવે એની જગ્યાએ તત્વયોગમિતીય ગુણાંક 1 કરતાં વધુ હોય તેવી પ્રક્રિયાઓ માટેનો તમારે પ્રક્રિયા વેગ, સરેરાશ પ્રક્રિયા વેગ શોધવો છે.
તો એના માટે શું કરવાનું તે જુઓ. તો અહીંયા તમને સ્પષ્ટ કરી દીધું છે કે તત્વયોગમિતીય ગુણાંક 1 કરતાં વધુ હોય તેવી પ્રક્રિયાનો પ્રક્રિયાવેગ પ્રક્રિયકના અદ્રશ્ય થવાના વેગને તેના તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગીને મેળવી શકાય છે. સીધું કરી આપ્યું. દાખલા તરીકે 2HI gives H2 plus I2. તો અહીંયા તમે જુઓ કે તમારો પ્રક્રિયક જે છે HI એ 2 મોલ છે અને એના વિયોજનથી તમને 1 મોલ H2 અને 1 મોલ I2 મળે છે. એટલે તત્વયોગમિતીય સંબંધ તમારો 1:1 નો નથી. બરાબર, 2 મોલ પ્રક્રિયક છે અને 1 મોલ નિપજ પ્રાપ્ત થાય છે. હવે એના માટે આપણે પ્રક્રિયાવેગ લખીએ તો પ્રક્રિયાવેગ બરાબર જે આપણે નોર્મલી લખતા હતા પ્રક્રિયક માટે તો ડેલ્ટા HI ની સાંદ્રતા છેદમાં dt તો લખ્યા, પણ જે તત્વયોગમિતીય એનો જે ગુણાંક છે એના વડે એને ભાગવાનું પણ છે. એટલે આપણે પહેલા લખ્યા આગળ 1/2 ડેલ્ટા HI ની સાંદ્રતા અપોન dt અને નિપજના સંદર્ભમાં લખીએ તો બરાબર હવે બંને 1 મોલ જ છે તો ડેલ્ટા H2 ની સાંદ્રતા છેદમાં dt બરાબર ડેલ્ટા I2 ની સાંદ્રતા છેદમાં dt થશે. આ તમારું તત્વયોગમિતીય ગુણાંક 1 કરતાં વધુ હોય તેવી પ્રક્રિયાઓ માટે તમે જે વેગ લખો છો એ આ રીતે લખાય. બીજું ઉદાહરણ આપ્યું 5Br minus plus BrO3 minus plus 6H plus gives 3Br2 plus 3H2O. એના માટે લખીએ તો વેગ બરાબર 1/5 માઇનસમાં લખવાના પ્રક્રિયક છે એટલે તો -1/5 ડેલ્ટા Br માઇનસ ની સાંદ્રતા અપોન dt બરાબર આ 1 મોલ જ છે એટલે માઇનસ ડેલ્ટા BrO3 માઇનસ ની સાંદ્રતા અપોન dt બરાબર 1/6 માઇનસમાં -1/6 ડેલ્ટા H પ્લસ ની સાંદ્રતા અપોન dt. નિપજ માટે લખીએ તો પ્લસ 1/3 ડેલ્ટા Br2 ની સાંદ્રતા અપોન dt બરાબર 1/3 ડેલ્ટા H2O ની સાંદ્રતા અપોન dt થશે. તો તમને હવે આવી કોઈ પણ સમીકરણ આપવામાં આવે તો એનો તત્વયોગમિતીય ગુણાંક એને આધારે તમારે એને માત્ર તમારા પ્રક્રિયા વેગ જે છે એ વેગને તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગી અને આ પ્રમાણે તમે પ્રક્રિયા વેગ દર્શાવી શકો છો. હવે અહીંયા તમને એટલું પણ સ્પષ્ટ કરું આ સામાન્ય રીતે પ્રવાહી એટલે કે દ્રાવણના સંદર્ભમાં અને દ્રાવણ માટે પ્રક્રિયકની સાંદ્રતાને તમે બ્રેકેટમાં એટલે કે મોલ પ્રતિ લીટરમાં દર્શાવો છો. પણ વાયુ પ્રણાલી હોય તો વાયુ પ્રણાલી માટે અચળ તાપમાને સ્પીસીઝની સાંદ્રતા એટલે કે જે પણ તમારો ઘટક છે તેની સાંદ્રતા આપણે સામાન્ય રીતે તેના આંશિક દબાણમાં દર્શાવીએ છીએ. એટલે આંશિક દબાણના સમપ્રમાણમાં સાંદ્રતા હોય તો આથી પ્રક્રિયક કે નિપજના વેગ તેમના આંશિક દબાણમાં ફેરફારના વેગ તરીકે રજૂ કરી શકાય. જેવી રીતે સાંદ્રતામાં ફેરફાર તરીકે દર્શાવેલું છે તેવી રીતે ત્યાં આંશિક દબાણમાં જે ફેરફાર થશે તે આધારે પ્રક્રિયા વેગ રજૂ થાય છે. એટલે અહીંયા આપણે એવું સમજી શકીએ કે વાયુ પ્રણાલી માટે પ્રક્રિયા વેગ પ્રક્રિયકોના આંશિક દબાણ સાથે સંબંધ ધરાવે છે. તો આ થયો તમારો 3 માર્કનો એક પ્રશ્ન જેમાં તમારે સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગ શોધવા માટેનું સૂત્ર. હવે તમને તત્વયોગમિતીય ગુણાંક 1 માટે જ પૂછે તો તમારે 1 સુધી જ જવાનું, પણ એવું નથી આપતા તો તમારે 1 કરતાં વધુ તત્વયોગમિતીય ગુણાંક વાળા સમીકરણને પણ અહીંયા સમજૂતીમાં તમારે રજૂ કરી દેવાનું છે. અને આલેખ એક જ દોરજો, 1 કરતાં વધારે દોરીને આપણો ટાઈમ બગડશે, એકમાં સમજ પડી જ જાય છે એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે.